નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે વાત કરવી છે ઉનાળુ મગફળીની અંદર। મિત્રો, ઉનાળુ મગફળીની અંદર આપણે અગાઉ પણ વિડીયો જે છે એ આપણા ફાર્મ મૂળિયા પ્રાકૃતિક ફાર્મના મૂકવામાં આવેલો। મિત્રો, આ ફાર્મની અંદર મિત્રો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે વરદાન। મિત્રો, આ વરદાનનો જે છે એ ઉપયોગ કરવાની આપણે 2 વખત ભલામણ કરીશ કે વરદાનનો છંટકાવ કરવાથી એ પાક ઉપર છોડ ઉપર શું અસર થાય છે એની વાત આપણે કરી હતી કે મગફળીની અંદર 45 થી 55 દિવસે એક છંટકાવ એ કરવાથી સૂયાની સંખ્યા વધે, સાથે સાથે સૂયા ઝડપથી બેસે, સૂયામાં ઝડપથી પોપટા બેસે અને સૂયા જે છે એની અંદર પોપટો જે બંધાય એ ભરાવદાર અને દાણાદાર બંધાય। મિત્રો, તો આપણે વાત કરીએ તો આ છોડની અંદર એ આ વરદાનનું પરિણામ એ તમે જોઈ લો કે આની અંદર ખૂબ મોટી માત્રાની અંદર એ સૂયા જે છે એ બેઠા છે। આપ જોઈ રહ્યા છો કે સૂયાની સંખ્યા એ ખૂબ મોટી માત્રાની અંદર એ મિત્રો આની અંદર આપણને જોવા મળી રહી છે। સૂયા જે છે એની સંખ્યા અને દોડવાની સંખ્યા એ મિત્રો આની અંદર ખૂબ મોટી માત્રામાં બંધાણી છે। ત્યારે મિત્રો, આ સૂયા જે છે એની સંખ્યા અને દોડવો જે છે એ મજબૂત અને ભરાવદાર બને એના માટે થઈ અને આપણા દ્વારા એ મિત્રો ભલામણ કરવામાં આવતી હોય છે કે જો સૂયાની અંદર જે છે એ દાણામાં જે છે એ કન્વર્ટ કરવા હોય, સૂયા વધારે સંખ્યામાં બેસાડવા હોય તો મિત્રો આપણે આ વરદાન એક પંપમાં 30 ml નાખી અને 2 વખત છંટકાવ કરવામાં આવશે। એનું પરિણામ તમારી નજર સમક્ષ મિત્રો જોઈ રહેશો। આવી મોટી માત્રાની અંદર સૂયા એ મિત્રો આપણે બેસાડી શકશું, સાથે સાથે સૂયા જે છે એની સંખ્યાની અંદર વધારો કરી શકશું અને દાણો જે બંધાય છે, જે પોપટો જે બંધાય એ ભરાવદાર અને મજબૂત જે છે બનશે, વજન સારામાં સારો બનશે અને સારામાં સારી રીતે એ મિત્રો આપણે ફ્લાવરિંગની અંદર વધારો કરી શકશું। એટલે આપ જે છે એ જ્યારે મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે અવશ્ય જે છે એ મિત્રો આ